સપાટી પર આવવા પામી છે। શહેરમાં પૂરની સ્થિતિ અંગે જાણ હોવા છતાં ઝૂ તંત્ર દ્વારા પ્રાણીઓને બચાવવા માટે યોગ્ય પગલાં ન લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું। વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વીતેલા 3 દિવસથી પૂરની સ્થિતિ છે। નદીનું જળસ્તર વધતા જ તમામને તે અંગે સાવચેત કરી દેવામાં આવ્યા હતા। વિશ્વામિત્રી નદીને અડીને શહેરનું જૂનું અને જાણીતું કમાટીબાગ ઝૂ આવેલું છે। આ ઝૂમાં અસંખ્ય પ્રાણીઓ છે। નદીનું જળસ્તર વધતા ઝૂમાં પણ પાણી આવવાની શક્યતાઓ હતી, જેને લઈને ઝૂ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ આ દાવાઓ આજે નિષ્ફળ સાબિત થયા છે। આજે સવારે વિશ્વામિત્રી નદીના પૂરમાં પાણી ઓસરવાનું શરૂ થયું છે, જે બાદ કમાટીબાગ ઝૂમાં મૂંગા પશુ હરણના મોત થયા હોવાનું સામે આવવા પામ્યું છે। 3 થી વધુ હરણ અથવા નીલગાય પૈકી એકના મૃતદેહને તેમના જ પિંજરામાં ઝાડની ડાળખીઓ વડે ઢાંકીને રાખવામાં આવ્યા છે, જે પશુઓને પાણીથી બચાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાની સાબિતી આપી રહ્યું છે। મૂંગા પશુઓના મૃતદેહનો મામલો સપાટી પર આવ્યા બાદ લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે। તો બીજી તરફ આ પ્રકારની ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી સઘન પગલાં લેવાની શરૂઆત આજથી જ થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે। હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે।